અમારી માતાઓ બહેનોની સામે કોઈ ભલામણા ગામની અંદર કોઈ એવો અપશબ્દ બોલી જાય ને સહન ન થાય, અને તમે અમારી બહેનો દીકરીઓના વાહામાં મન ફાવે એવા ધોકા મારો, બગીચો આ તમારો બાપુજીનો, એટલે તમને કોઈ કહેવા વાળું નથી. આ 5 વર્ષ હમણાં હિતાવીને પૂરા થઈ ગયા, લ્યો હમણાં બધાને તોફા થઈ જાય. અહીંયા બેઠેલાને વિનંતી કરું છું, ઓફરો આવશે, મારો બાપલિયો માતાજીના સમ ડરતા નહીં એકઈ. ખાવા દો જે ખાવું ઈ, જનતા જવાબ દેહે. પણ જનતાને વિનંતી કરવા આવ્યો છું કે 6 મહિના 12 મહિને ભૂલવાની આદત છે, ભૂલી ન જતા, કેમ કે ભૂલી જાય છે ને ત્યાં જ તકલીફ પડે છે. અરે ભલામણા લોકશાહી દેશ, સ્વતંત્ર ભારત, અને ખેડૂતના દીકરાને એની પાસે ભીખ માંગવાની હોય તો ખેડૂતની સરકાર છે કે અદાણીની અંબાણીની? આ સરકાર કેના માટે બની છે? મત તો આપણે આપ્યા છે. તમે એક વસ્તુ યાદ રાખો, આ દેશની અંદર આપણે 5 મિનિટ લઈ લો, વાંધો નહીં ને? વાંધો નહીં ને? ઊંચો હાથ કરો. આ દેશની અંદર ગુજરાતના વિકાસ મોડેલને આગળ કરીને આપણા સાહેબ વડાપ્રધાન થઈ ગયા કે નહીં? 94,000 સ્કૂલો બંધ કરી દીધી ગામડામાં. કેટલી? હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ને એને જ રાજ્યસભામાં જવાબ આપ્યો કે 94,000 શાળાઓ બંધ થઈ, અને ઉત્તર પ્રદેશમાં એમાં 25,000 નવા દારૂ પીવાના બાર ખોલવામાં આવ્યા. જે વગાડો તાળી એના માટે. સાંભળજો, આ લોકોને તમે જાગૃત મતદાર નથી જોતા. 85 કરોડ ગરીબ માણસોને આ લોકો રાશનમાં અનાજ આપે છે. એનો મતલબ કેવો કે 85 કરોડ તો ગરીબ જ છે. રાશન તમને આપે છે, આને જીવતો મતદાર જોઈ છે બૂથ સુધી પૂગવા માટે. જાગૃત નથી જોતો. મારા બાપ જાગૃત થાવ, જરૂર છે જાગૃતિની સમાજની માલિકો. નાયક જાતના વાળા ભૂલી જાઓ. આ નાયક જાતના વાળાએ 75 વર્ષ મારા તમારા પાણીમાં કાઢી નાખ્યા. મને એમ હોય કે મારો આયરનો દીકરો ધારાસભ્ય હોય તો સારું, પાટીદાર સમાજને એમ હોય પાટીદારનો દીકરો ધારાસભ્ય સંસદ હોય તો સારું, દલિત સમાજને એમ હોય મારો દીકરો કોઈ ધારાસભ્ય મિનિસ્ટર હોય તો સારું. પણ મારી એક ચોખ્ખી સત વાત સાંભળી લીધો, તમારી જ્ઞાતિનો ધારાસભ્ય બંધારણથી બાયણે જો તમને કાંઈ ફૂંક મારી દેવા નથી, એટલે એની વાતમાં આવવાનું નથી. અને ઘણા ગામના લોકોએ મારો વિડીયો જોઈને ચાલુ કરી દીધું છે. ગામડે ગામડે બેનર માર્યા છે, હજી હું કહું છું ઘટે છે મારો બેનર. અમારા ગામની અંદર સત્તાધારી પાર્ટીએ જેને ખેડૂતને, મહિલાઓને, ગરીબોને, વિદ્યાર્થીઓને હેરાનગતિ કરી છે ને, એને એક પણ મત માંગવા આવવાનો અધિકાર નથી. મારો બેનર